સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો। સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ધ ગેલેક્સી સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે સાબરકાંઠા અરવલ્લી ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો। સાબરકાંઠા અરવલ્લીના ક્રિકેટ પ્રેમીઓ તેમજ યુવાનો માટે સાબરકાંઠા અરવલ્લી ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌપ્રથમ વખત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જેનું પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્ઘાટન કરાવી રમતવીરોમાં ઉત્સાહ વધાર્યો હતો। આ ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ, સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, સાંસદ શ્રી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, અગ્રણી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। આબેદ અલી ભુરા, એબી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।